ડિફેન્ડર ગાડીની ચાવી અત્રે અર્પણ કરી રહ્યા છે અમારા સંજયભાઈ પટેલ, ડીકે પટેલ, કુલદીપભાઈ પટગીર, વિજયભાઈ ચૌહાણ અને મહાવીરસિંહ રાણા. પાંચે પાંચ મિત્રો ભેગા થઈ અને સુંદર મજાની આ ગાડી ડિફેન્ડરનું લોકાર્પણ અને શ્રી અર્પણ કરી રહ્યા છે. કોકના જીવનમાં તમે સુખ આપી દો તો એનું દુઃખ હટી જાય. કોકના જીવનમાં તમે સમય આપો તો એનો સમય સુધરી જાય. એવું દેવું ગમે તો ભલી ભાત દેજે, સૂરજ ઈનો ઈ અને રસ્તો અજ્ઞાત દેજે. એવું આજે જગતગુરુ ગર્ગાચાર્ય મહેન્દ્રાનંદગીરી બાપુનો પ્રાગટ્યોત્સવ અને સંન્યાસોત્સવ છે, ત્યારે બાપુના શિષ્યો, ખાસ હું જેનું નામ લઉં સત્વરે ખાસ આવજો. અમારા ડીકે પટેલને વિનંતી કરું આજે મંચ પાસે પધારશો. ડીકે પટેલ, અમારા સંજયભાઈ પટેલ, ડીકે પટેલ અને અમારા સંજયભાઈ પટેલ બંને ભાઈઓને વિનંતી કરું. વિશ્વકુંજ બિલ્ડર અમારા અમદાવાદનું બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન ગ્રુપ છે બહુ મોટું, એવા ડીકે પટેલ અને સંજયભાઈ પટેલ સાથે અમારા કુલદીપભાઈ પટગીર, ધરણી બિલ્ડકોન, તેઓને વિનંતી કરું મંચ પાસે આવશો. વિજયભાઈ ચૌહાણ શેલા, મહાવીરસિંહ રાણા જાખડથી અમારા લીંબડીથી આવ્યા છે. કુલદીપ મામા આવો. કુલદીપ મામા, કુલદીપભાઈ પટગીર, વિજયભાઈ ચૌહાણ શેલાથી અને મહાવીરસિંહ રાણા જાખડથી અમારા લીંબડીથી આવ્યા છે. ત્રણેયને વિનંતી મંચ પાસે આવશો. એકવાર જોરદાર તાલીઓનો ગડગડાટ પહેલા કરો, પછી કહું શું વાત છે. મહાવીરસિંહ ક્યાં છે? મહાવીરસિંહ આવો. અમારા ડીકે પટેલ, સંજયભાઈ પટેલ, કુલદીપભાઈ પટગીર, વિજયભાઈ અને અમારા મહાવીરસિંહ તરફથી આજે બાપુના પ્રાગટ્યોત્સવે સંન્યાસોત્સવમાં એક ગાડી એવી છે કે જેની જાહેરાત એવી હોય છે કે અમે 100% જીવનની ગેરંટી આપી છીએ. એટલે એ ગાડી છે ડિફેન્ડર, લેન્ડ રોવરની ડિફેન્ડર ગાડી આવે છે. એ ગાડી આજે આ પાંચેય મિત્રો ભેગા થઈ બાપુને શ્રી અર્પણ કરવા જઈ રહ્યા છે. જોરદાર તાલીઓના ગડગડાટથી વધાવો. બાપુને અત્રે ચાવી આપી અને ગાડી એમના શરણે શ્રી અર્પણ કરશે. બાપુને વિનંતી કરું, બાપુ આપ પણ મંચ પાસે ઉપસ્થિત થશો. જોરદાર તાળીઓનો ગડગડાટ થઈ જાય અમારા મહેન્દ્રાનંદગીરી બાપુને. અત્રે અમારા ડીકે પટેલ, સંજયભાઈ પટેલ, કુલદીપભાઈ પટગીર, વિજયભાઈ ચૌહાણ અને મહાવીરસિંહ તરફથી ડિફેન્ડર ગાડી અત્રે એમના શ્રી ચરણે અર્પણ કરવામાં આવે છે. જોરદાર તાળીઓનો ગડગડાટ થઈ જાય. અત્રેથી ડિફેન્ડર ગાડીની શ્રી ચરણે આપના અર્પણ કરતા આ તમામ પાંચે મિત્રો ખૂબ ખૂબ આનંદની, ગર્વની લાગણી અનુભવે છે. બાપુ
ડિફેન્ડર કાર મંચની ડાબી બાજુ છે, એની ઉપર કેમેરા ફોકસ પણ થાય. ડિફેન્ડર ગાડી, કેમેરામેનને વિનંતી, ડિફેન્ડર ગાડી ઉપર ફોકસ કરજો. મંચની ડાબી બાજુ માત્ર ગુરુની કૃપા હોય ત્યારે આવા સત્કાર્યોમાં તમારું મન પરોવાય એનો સાવ સાચો જીવિત દાખલો જેને કહી શકાય. એટલે આ પાંચેય મિત્રો દ્વારા બાપુને આજે આ ડિફેન્ડર ગાડી શ્રી ચરણે અર્પણ કરી માં અંબે ધામ ગોધરા મુકામેથી અમારા દુર્ગાદાસજી બાપુ પણ બાપુનું સાલ ઉઠાડી સ્વાગત સન્માન અભિવાદન કરી રહ્યા છે. અમારા વિશ્વમભાઈ અને વિપુલભાઈ બંનેને વિનંતી અત્રે મંચ પાસે ઉપસ્થિત થશો. બાપુને જ્યારે તમારા અંબે ધામમાં આવું સરસ મજાનો સંન્યાસોત્સવ અને પ્રાગટ્યોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે વિપુલભાઈ અને વિશ્વમભાઈ બંને ભાઈઓને વિનંતી કરું મોગલધામ ભાઈલાથી અમારા દિલીપસિંહ બાપુ અત્રે ઉપસ્થિત છે. બાપુનું સોનાની પાઘડીથી અત્રે સ્વાગત અભિવાદન સન્માન કરી રહ્યા છે. અનંત શ્રી વિભૂષિત શ્રી શ્રી 1008 ગર્ગાચાર્ય પીઠાધીશ્વર જગતગુરુ શ્રી મહેન્દ્રાનંદ ગિરિજી બાપુ એવો શ્રીનું આજે સંન્યાસોત્સવ પ્રાગટ્યોત્સવ એના વધામણા ડીકે પટેલ અને સંજયભાઈ પટેલ આવો પધારો. અમારા ગાડીના દાતા આજના ડીકે પટેલ સંજયભાઈ પટેલ વિશ્વકુંજ બિલ્ડર્સ સાથે અમારા કુલદીપભાઈ પટગીર કુલદીપ મામા અને અમારા વિજયભાઈ ચૌહાણ શેલા જયહોદ જિલ્લા પંચાયત અને અમારા મહાવીરસિંહ તમામ મિત્રો એક લાગણી થક એક સુંદર મજાની ભેટ આજે બાપુના શ્રીચરણે અર્પણ કરી રહ્યા છે. અમારા કાનભા બાપુ વિશ્વમભાઈ વિપુલભાઈ સૌ જોડાય અને આ સુંદર વધામણા બોલો શ્રી અંબે માત કી, મહાકાળી માત કી.
હલો. અને અત્રે એક આનંદની વાત એ પણ કે અત્રે જે કાંઈ ઘોડ જે કાંઈ રકમ આપને મોજ આવે અહીંયા વરસતા રહો એ તમામ રકમ અત્રે ગૌશાળામાં આપી દેવાની છે, ગૌશાળામાં દાનમાં જવાની છે. તો ગાયો માટે, અબોલ જીવ માટે એક સેવાકીય યજ્ઞ પણ કહી શકાય. આજ બાપુનો આ પ્રાગટ્યોત્સવ અને સંન્યાસોત્સવ છે. તો અંબેધામ ગોધરાના આજની આ રઢિયાળી રાતના મંચ પર જે કાંઈ રકમ એકત્રિત થશે તે સંપૂર્ણ ગૌશાળામાં દાનમાં દેવામાં આવશે. ડિફેન્ડર ગાડીની ચાવી અત્રે અર્પણ કરી રહ્યા છે અમારા સંજયભાઈ પટેલ, ડીકે પટેલ, કુલદીપભાઈ પટગીર, વિજયભાઈ ચૌહાણ અને મહાવીરસિંહ રાણા. પાંચે પાંચ મિત્રો ભેગા થઈ અને સુંદર મજાની આ ગાડી ડિફેન્ડરનું લોકાર્પણ અને શ્રી અર્પણ કરી રહ્યા છે. અમારા ઘણા કલાકારો તો નીચે છે. અમારા નિલેશભાઈ ગઢવી, હકાભા ગઢવી, અમારા પિયુષભાઈ, અમારા વિદ્યાબેન, અમારા સુરેશભાઈ રાવળ, ઘણા બધા કલાકારો હજી આવી રહ્યા. જિગ્નેશભાઈ બારોટ પણ અત્રે ઉપસ્થિત છે, કમલેશભાઈ બારોટ અત્રે ઉપસ્થિત છે. ઘણી આ રઢિયાળી રાત ખૂબ લાડ લડવાની વાત છે. એવામાં માધ્યમ બનવું એ પણ બહુ ગુરુકૃપાને પાત્ર હોય એ બની શકે એવું આજના આ પરગણાનું માધ્યમ જે બન્યા છે અમારા વિપુલભાઈ અને અલ્પાબેન, તે આપણા દેશમાંથી પધારેલા જે સંતો અને શિરમૂળ સંતો જેને કહી શકાય તેઓનું પાઘડી અર્પણ કરીને સ્વાગત અભિવાદન કરવા જઈ રહ્યા છે. તો વિપુલભાઈ અને અલ્પાબેનને કહું કે શ્રી મહંત નારાયણગીરી બાપુ અને એ વર્ષને આપણે સ્વાગત કરવા છે. પણ એ પહેલા ખાસ મને વાત એ ગમશે બાપુ કે આ રજવાડું જેમ નાનું એવું લાગે એવું અંબેધામ ગોધરાની આ ધરતી, અને એમાંય આપના જ્યારે શ્રીચરણ પગરણ થયા અને એમાં પણ શ્રી સંતો આપણી વચ્ચે દેશમાંથી ઉપસ્થિત છે. આખા ભારત દેશમાં જેનું નામના જેના ધર્મધ્વજ ફરકતા હોય એવા આપણા વિશિષ્ટ સંતોનું અત્રે સ્વાગત અભિવાદન કરવું છે. વિપુલભાઈની ખાસ તો એવા શ્રી મહંત નારાયણગીરી બાપુનું અધ્યક્ષ શ્રી પંચદશનામ જૂના અખાડા આપણી વચ્ચે ઉપસ્થિત છે. તેઓ શ્રીનું બાપુને વિનંતી કરું, બાપુ મંચ પાસે ઉપસ્થિત થશો. અને અલ્પાબેન અને વિપુલભાઈને વિનંતી કરું કે બાપુશ્રીનું પાઘડીથી સ્વાગત અભિવાદન કરે. સંસ્કૃતિ અને સંસ્કારની જેને ધરોહર કહી શકાય એટલે સંત. સદગુરુના ચરણમાં કાયમ રે દિવાળી, રોજ જ્યાંના ચરણમાં શીશ ઝુકાવતા આપણને તહેવાર મનાવતા હોય એવો આનંદ ઉમટે અને આશીર્વાદની છોડ ઉઠતી હોય. તો એવી સ્વર્ણ પાઘથી શ્રી મહંત નારાયણગીરી બાપુ અધ્યક્ષ શ્રી પંચદશનામ જૂના અખાડા તેઓ શ્રીનું સ્વાગત અભિવાદન થઈ રહ્યું છે. બોલીએ ગિરનારી મહારાજ કી. અંબેધામ તરફથી મોમેન્ટો પણ અર્પણ કરવામાં આવે છે.
ત્યારબાદ આપણી વચ્ચે ડૉક્ટર લક્ષ્મીનારાયણ ત્રિપાઠીજી આચાર્ય મહામंडलेश्वर किन्नर अखाड़ा तेओ श्री पण अत्रे उपस्थित है। हमारे बीच डॉक्टर लक्ष्मीनारायण त्रिपाठी जी आचार्य महामंडलेश्वर किन्नर अखाड़ा, उनको विनती करते हैं कृपया आप मंच के करीब आइए। आपका भी स्वागत अभिवादन यहाँ अम्बे धाम में गोधरा से जगत गुरु गर्गाचार्य महेंद्रानंद गिरी बापू के संन्यासोत्सव पे हमारे विपुल भाई और अल्पा बहन के द्वारा आपका भी स्वागत अभिवादन है। माँ पधारिए। माँ बहुचर खुद चल के आई है माँ अम्बे को मिलने, ऐसा लग रहा है। और लक्ष्मी तो उनका नाम है, तो लक्ष्मी जी की कृपा हम सब पर बनी रहे, ऐसे आशीर्वाद पाके स्वर्ण पाक से उनका भी स्वागत अभिवादन। ऐसे ही हमारे जूना अखाड़ा से 1008 महामंडलेश्वर चेतनागिरी जी यहाँ पे उपस्थित है, उनको भी अभिवादन है। आप कृपया करके मंच के करीब पधारिए, आपका भी स्वागत अभिवादन है। जूना अखाड़ा के महामंडलेश्वर 1008 चेतनागिरी जी यहाँ पे उपस्थित है, उनका भी स्वागत अभिवादन यहाँ से हमारे विपुल भाई और अल्पा बहन करने जा रहे हैं। और 1008 महामंडलेश्वर श्रद्धानंद गिरी जी जूना अखाड़ा से यहाँ उपस्थित है, उनको भी निवेदन है कि आप भी यहाँ मंच पर पधारिए, आपका भी स्वागत अभिवादन। और 1008 महामंडलेश्वर जय अम्बा गिरी जी यहाँ पे उपस्थित है, जूना अखाड़ा 1008 महामंडलेश्वर जय अम्बा गिरी जी जूना अखाड़ा थी अत्रे उपस्थित है, तेओ श्रीनु पण स्वागत अभिवादन। गई काले मैं बापू एक तारण काढेलू कि एक तो चेतनागिरी जी है, तो चेतना एटले चैतन्य ज्यां होय त्यां श्रद्धा आपोआप आवे, एटले श्रद्धागिरीजी पण आपणी वच्चे उपस्थित छे, श्रद्धानंद गिरीजी। अने चेतना अने श्रद्धानुं ज्यां मिश्रण थाय त्यां जय अंबानी कृपा थाय थाय अने थाय, एवा जय अंबा गिरीजी पण आपणी वच्चे उपस्थित छे। अने चेतना श्रद्धा अने जय अंबा आ ज्यां भेगी थई रणकार करे त्यां लक्ष्मी हाजर होय होय अने होय, एवा अमारा लक्ष्मीनारायण त्रिपाठीजी पण अत्रे उपस्थित छे। अने आ 4 जोगणी जेने कही शकाय एवा जोगणीना रूप 16 कळाए खिले अने 16 × 4 करो एटले 64 जोगणीना रूप लई अने मां अंबाना दरबारमां गोधरा मुकाममां अमारा जगतगुरु गर्गाचार्य महेंद्रानंद गिरी बापूना संन्यासोत्सवमां ज्यारे पोताना आशीर्वादनी छोड़ उडाडवा आव्या होय त्यारे बाप खमा जोगणीओ, एवी जोगणीओ जाणे भेड़ी थई होय अने एना मंगल आशीष आपणे सौने मळता होय। चारों माताजियों को प्रार्थना है आप सब साथ में इकट्ठा आ जाइए और सब अपनी पाग अपने सिर पे सजा लीजिए। हम आपका स्वागत अभिवादन यहाँ से अम्बे धाम से कर रहे हैं। हमारा जाखड़ दरबार साहेब पण अत्रे उपस्थित है, तेओ श्रीने पण मंच पासे आववा विनंती। अने